चलो આપણે એક્ઝામ્પલ 3 જોતા હતા સ્વાધ્યાય 13.2 બરાબર। ચલો આપણે હવે સૌપ્રથમ ગણીશું। તમે જુઓ કે પહેલાં જ આપણને કહ્યું છે કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે પહેલું આપણે શોધવું છે બરાબર। નળાકાર પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એ આપણે શોધવું છે। અંદરનો વ્યાસ આપણે લઈ લઈશું બરાબર। આડછેદનો અહીં લખ્યું છે બરાબર। આડછેદનો અંદરનો વ્યાસ બરાબર, અંદરનો વ્યાસ કેટલો છે 4 સેન્ટીમીટર, તો તેની ત્રિજ્યા કેટલી થશે તો કે 4/2 કરો, વ્યાસના અડધા એટલે 2 સેન્ટીમીટર મળે બરાબર। બહુ સિમ્પલ છે। ઊંચાઈ આપણને આપી છે, હમણાં જ ઉપર લખી છે 77 સેન્ટીમીટર બરાબર। તો આપણે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh બરાબર છે। ચલો 2 × પાય આપણને કશું કીધું નથી એટલે 22 લખી દઈએ। r બરાબર 2 મળ્યા અને h બરાબર 77 છે બરાબર। ચલો આનું આપણે સોલ્યુશન કરી નાખીએ। 11 × 77 બરાબર, 2 × 22 × 2 × 11 બરાબર। 22 × 2 = 44 × 11 એટલે મારે કરવાનું છે 88 × 11 બરાબર। જો રફ પેજ લઈને બેસવાનું બરાબર, બાજુ હું ના કરું તો હું રફ પેજ લઈને જ બેઠો છું। 10 × 0 8 × 8 8 × 8 8 8 2 16 6 વધી 1 8 ને 1 9 968 બરાબર। તો આનો ગુણાકાર થાય 968 અને એકમ તમારે સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર। ક્ષેત્રફળ શોધો એટલે સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું હંમેશા, રાઈટ। ચલો આ તો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું આપણને। ચલો હવે આપણે શોધીશું બીજું બરાબર। બીજું છે નળાકાર પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે। ચાલો તો એનો બહારનો વ્યાસ કેટલો આપેલો છે 4.4, તો આપણે લખીએ બહારનો વ્યાસ બરાબર 4.4। d1 d2 ના આપવું હોય તો કોઈ ચિંતા નથી। ચલો તો એની ત્રિજ્યા કેટલી થશે 44 છે તો 22 જ થાય એટલે સીધું 2.2 લખી દઉં ને તો બી વાંધો નથી, ગણતરી કરજો। 4.4/2 એટલે કેટલા આવે 2.2 લખી શકાય સીધું, વાંધો નહીં બરાબર છે। મૌખિક ગણતરી છે એટલા માટે। ચલો હવે આપણે h બરાબર તો કેટલા લેવાના છે 77 જ લેવાના આની અંદર પણ બરાબર છે। શોધી કાઢો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર પણ એનું એ જ છે ભાઈ બરાબર। નિશાની ના બદલો તોય કશો વાંધો આવે નહીં, r એમના એમ રહેવા દો। r બરાબર કેટલા લખવાના 2.2 અને h બરાબર 77। 11 × 77 બરાબર, 2 × 22 × 22 × 11 બરાબર, છેદમાં આ 2.2 ના 22 કર્યા એના 10 મૂકી દીધા નીચે બરાબર છે। ચલો હવે ગુણાકાર કરીએ। 22 × 2 = 44 × 22 × 11 બરાબર, 44 × 22 × 11 આટલું કરવાનું। તો 44 × 22 10 × 0 4 × 2 8 4 × 2 8 4 × 8 4 × 8 8 16 968 બરાબર। 22 × 44 44 × 22 968 થાય, 968 × 11 કરવાના। 8 × 8 = 6 9 × 9 8 × 8 = 6 9 × 9 8 8 ને 6 14 4 વધી 1 9 ને 1 10 ને 6 16 વધી 1 10,648 કેટલા મળ્યા 10,648 10,648 છેદમાં કેટલા કરવાના 10 કરવાના, એટલે 10 એટલે આપણે એક દશાંશ સ્થળ ખસીશું 1064.8 એકમ રહેશે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર। ચલો 2 તો પતી ગયું। હવે ત્રીજું શોધવાનું, શું શોધવાનું છે ત્રીજું આપણે શોધી કાઢીએ છીએ। ત્રીજું છે કે કુલ પૃષ્ઠફળ શોધો બરાબર છે।
चलो तो આપણે કુલ પૃષ્ઠફળ શોધીશું, રાઈટ। હવે કુલ પૃષ્ઠફળ શોધવા માટે આપણે એક કામ કરીશું કે આ જે નળાકાર પાઇપ છે, બરાબર, એના કુલ પૃષ્ઠફળની વાત કરીએ ને, બરાબર, નળાકાર કોઈ પાઇપ હોય, હું આ રીતે દોરું છું, તો નળાકાર પાઇપનું તમે જોશો આ જે બે ઉપરના ભાગ છે એ બંગડી જેવા છે, બંગડી જેવા વર્તુળાકાર છે, ગોળ છે, બરાબર, જેને આપણે કંકણ આકાર પણ કહી શકીએ છીએ, બરાબર, કંકણ આકાર કહી શકાય, બંગડી જેવો આકાર કહી શકાય છે, બરાબર। એટલે આપણે તેની ત્રિજ્યાઓનો ઉપયોગ કરીને દાખલો હવે સોલ્વ કરવો પડશે, બરાબર। તો જો કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો શું કરીશું? તો એમાં પહેલું સ્ટેપ છે કે આ બે જે કંકણાકાર સપાટી આકાર છે તેમાંથી કોઈ એકનું આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ છીએ, બરાબર છે। આ તો અંદરનું અને બહારનું પાઇપ છે નળાકાર, એનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું છે। તો આપણે હવે શું કરીશું? એક કંકણાકારનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર। આપણી પાસે બે ત્રિજ્યા છે, કેટલી ત્રિજ્યા છે? બે ત્રિજ્યા છે। તો એક ત્રિજ્યાને કેપિટલ આર કહીશું, બીજી ત્રિજ્યાને સ્મોલ આર કહીશું। કેપિટલ આરમાં લઈએ આપણે જે મોટી છે તે 2.2 સેન્ટીમીટર અને સ્મોલ આરમાં નાની છે એ 2 સેન્ટીમીટર લઈ લઈએ। એક કંકણાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાઈ કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર સૂત્ર લઈએ તો જોઈએ થાય છે કે નહીં સોલ્વ। 22/7 આર સ્ક્વેર એટલે 2.2નો વર્ગ, બરાબર, માઇનસ 2નો વર્ગ, બરાબર। ચલો 22/7 કૌંસમાં 2.2નો વર્ગ કરવાનો છે, બરાબર। 2.2નો વર્ગ કરો, 2.2 વડે ગુણો એટલે તમને જવાબ મળશે 4.84 ભાઈ, બરાબર। આ તમારે હોમવર્કમાં કરવાનું છે, ગુણાકાર બાજુમાં બતાવીને કરશો એટલે 4.84 આવે, માઇનસ 2નો વર્ગ થાય 4, બરાબર છે। ચલો 22/7 4.84માંથી 4 બાદ કરો તો કેટલા વધે? ફક્ત 0.84, બરાબર છે। 22/7 ગુણ્યા 84/100, 84/100, બરાબર છે। અહીં આગળ આપણે છેદ ઉડાડી શકીએ છીએ, 50 દુ 100, 11 દુ 22, 50 દુ 100, 11 દુ 22, 84 છે તો 2 ચોક 8, 42 દુ ચાલે છે, 42 દુ અને 25 દુ 5 વડે 21, 42 ભાગ્યા 7 છંગ 42 થાય, 7 વડે ભાગ ચલાવો, 6 × 7 = 42, 7 છંગ 42, બરાબર છે, 7 છંગ 42, 6 × 7 = 42, રાઈટ। અને અહીંયા 11 રહ્યા ને હજુ, 11 રહ્યા હજુ, 11 છંગ કેટલા થાય? 66, 66 ભાગ્યા 25 કરવાના, કેટલા કરવાના? 66 ભાગ્યા 25 કરવાના, એટલે 25 દુ 50, 50 ને 10 60 ને 16 એટલે 16 થયા, ભાગ ન ચાલે, દશાંશ વિના મૂકી શૂન્ય નીચે ઉતારો, 25 છંગ 125 થાય, 6 × 5 = 30, 3 6 દુ 12 ને 1 14, 25 છંગ 150 થાય, સોરી, 25 છંગ 150 એટલે વધ્યા 10, 100 નીચે ઉતારો, 25 ચોકું 100 એટલે 2.64, બરાબર। તો અહીંયા મળે છે આપણે 2.64 સેન્ટીમીટર સ્ક્વેર। આ થયું એક કંકણાકારનું ક્ષેત્રફળ, બરાબર। તો મારે બે કંકણાકાર છે તો બે કંકણાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો 2 × 2.64 કરવું પડે, એટલે હમણાં આના બમણા કરવો પડે, આનો સરવાળો કરી દો, બરાબર। 2.64 અને 2.64નો સરવાળો કરો તો તમને જવાબ મળી જાય, કેટલો મળે? 5.28, બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર, 5.28, આમે સરવાળો તમને અહીંયા બતાવ્યો, 5.28 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। હવે આપણને શું કહ્યું છે? કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ એટલે દરેક ક્ષેત્રફળોનો શું કરવો પડે ભાઈ? સરવાળો કરવો પડે, શું કરવો પડે? સરવાળો। તો આપણે લખીએ નળાકાર પાઇપનું કુલ પૃષ્ઠફળ બરાબર અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે કંકણાકારનું ક્ષેત્રફળ, બરાબર। તો આપણે દરેક ક્ષેત્રફળોનો સરવાળો કરીને તમને અહીં બતાવીએ છીએ।
बराबर है। अंदरनी वक्र सपाटीनुं क्षेत्रफळ केटलुं छे 968। बहारनी वक्र सपाटीनुं क्षेत्रफळ केटलुं छे 1064.8 बराबर। अने बे कंकणाकारनुं केटलुं आव्युं 5.28। चलो आपणे आनो सीधो सरवाळो करीशुं बराबर है। चलो सरवाड़ो थाय अहींया 8 8 10 0 वधी 1 8 ने 1 9 4 13 ने 5 18 8 वधी पड़ी 1 6 2 12 ने 1 13 3 वधी 1 9 ने 1 10 0 वधी 1 1 ने 1 2 बराबर है। हवे अहींया दशांश चिन्ह दशांश स्थळे अहींया 1 छे ने 2 छे एटले 3 खसवानुं 1 અને 2 सॉरी 3 ने 2 खसવું પડશે। કેટલું ખસવું પડશે 2 એટલે અહીંયા મળે છે 2038.08 કેટલું મળે 2038.08 ક્લિયર બરાબર। તો અહીંયા મળે છે આપણને 2038.08 સેન્ટીમીટર સ્ક્વેર કુલ પૃષ્ઠફળ बराबर। तो आ रीते आपणे एक्जाम्पलनी गणतरी करी शकीए छीए। खूब ज सरळ एक्जाम्पल छे बराबर। आना पछीना तमाम दाखला तमे जुओ चौपड़ी लईने बाजुमां बेसो ने એટલે તમને ખ્યાલ આવશે। હું પણ ચોપડી લઈને જ બેઠો છું બરાબર। તો આ ત્રીજો એક્ઝામ્પલ હતો બરાબર, સ્વાધ્યાય 13.2 નો સ્વાધ્યાય 13.2 નો રાઈટ। तो 13.2 नो त्रीजो दाखलो एना पछी चौथो पांचमो छठ्ठो तमे जोशो ने तमाममां तमे पाईडीएच कां तो 2πRh नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ बराबर ए एनो उपयोग करीने गणी शकशो। एटले चौथो पांचमो छठ्ठो सातमो ने आठमो ए दरेक एक्जाम्पल होमवर्कमां रहेशे बराबर। आना पछीना विडियोमां आपणे स्वाध्याय 13.3 नी शरूआत करीए छीए। चलो अपने एक एक्जाम्पल जुए छे स्वाध्याय 13.2 नो जे 11मो एक्जाम्पल है ए छेल्लो आपणे जोई लईशुं। एना पछी आपणे स्वाध्याय 13.3 नी शरूआत करीए बराबर। विद्यालयना विद्यार्थीओ कार्डबोर्डमांथी के जेनो पायो नळाकार छे तेवुं एक पेन होल्डर बनाववानी अने सजाववानी हरीफाईमां भाग ले छे। दरेक पेन होल्डरनी त्रिज्या 3 सेंटीमीटर अने ऊंचाई 10.5 सेंटीमीटर है बराबर है। आपणे जे सौ प्रथम कह्युं छे आपणे लखी नाखीशुं त्रिज्या बराबर। पेन होल्डरनी त्रिज्या आर बराबर है 3 सेंटीमीटर अने ऊंचाई एच बराबर है 10.5 सेंटीमीटर राखवानी बराबर। विद्यालय हरीफाई माटे कार्डबोर्ड आपवाना छे। जो 35 हरीफो होय तो आ हरीफाई माटे केटलुं कार्डबोर्ड जोईए बराबर। 35 एटले 35 ने सीधा गुणाकार में लई लेवाना होय आपणने पेलुं क्षेत्रफळ मळे ने पछी बराबर। हवे आपणने ख्याल छे कि भाई जे पेन होल्डर होय बराबर ए पेन होल्डरनुं तळियुं होय बराबर पण उपरनो भाग खुल्लो होय बराबर। उपरनो जो हूँ तमने पेन होल्डर बताऊँ बराबर आ रीते सपोज आ पेन होल्डर है तो पेन होल्डर आ रीते होई शके छे। तमे विचारी शको छो एज्यूम करी शको छो। तो उपरनो भाग खुल्लो होय ज्यारे नीचेनो भाग बंद होय छे बराबर है। तो आपणे शुं करीशुं कि एक पेन होल्डर पहला आपणे शोधवुं पड़े बराबर। तो एक पेन होल्डरनी वक्र सपाटीनुं क्षेत्रफळ लेवानुं छे नळाकारनुं। तो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ त्रिज्या छे એટલે 2πRh लई लઉં। एनी अंदर मारे तळियानुं क्षेत्रफळ उमेरी देवानुं छे बराबर। अने पछी 35 वडे एनी साथे गुणी नाखवानुं। केम तो कि 35 हरीफो छे એટલે 35 तो विद्यालयने आपवा पड़शे ने એટલે एना साथे 35 नो गुणाकार करी नाखीशुं એટલે एक्जाम्पल आपणो पूरो थई जशे राइट। तो चलो जोईए आपणे अहींया आपणे लखीशुं सौ प्रथम कि भाई एक पेन होल्डर बनाववा माटे कार्डबोर्डनुं क्षेत्रफळ बराबर नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ वत्ता मैं हमणां ज वात करी तमने तळियानुं क्षेत्रफळ बराबर है। नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ हूँ अहींया 2πRh लई लऊं प्लस तळियानुं क्षेत्रफळ लेवुं होय तो तळियानुं क्षेत्रफळ थाय πr² बराबर है। वर्तुळाकार है माटे आपणे πr² लई लईशुं। चलो हवे आमांथी हूँ कंईक कॉमन काढी शकूँ छूं। ज्यां सुधी एवुं सामान्य निकळे त्यां सुधी काम आपणे एवुं करी लईशुं। πr कॉमन आपणे काढीशुं तो अंदर वधे छे 2h प्लस एक r वधे छे बराबर है। चलो पाई आपणे लेवाना छे 22 सप्तमांश लेवाना छे। आर त्रिज्या आपी छे 3
કૌંસમાં 2 ગુણ્યા h બરાબર આપણે લેવાના છે 10.5 પ્લસ r બરાબર લેવાના છે 3. ચલો પહેલાં હું અંદરનો ગુણાકાર કરી નાખું છું. 22 સપ્તમાંશ ગુણ્યા 3, 10.5 ગુણ્યા 2, 10.5 ગુણ્યા 2 બરાબર છે. 5 દૂની 10, 0 વધી 1, 1 ના 1, 2 એકા 2 બરાબર, એટલે થાય 21 થાય. કેટલા થાય? 21. 21 વત્તા 3 બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 3, 21 ને 3 કેટલા થાય? 24. કેટલા થાય? 24 બરાબર. હવે આપણે છેદ ઉડાડીશું. છેદ ઉડે એવું છે નહીં, પણ જો ગુણાકાર કરવો હોય તો કરી શકાય છે, અથવા આપણે આવું ના આવું રહેવા દઈએ છીએ. ગુણાકાર કરીને તમે ભાગાકાર કરશો તોય વાંધો નથી, રાઈટ. ચલો આપણે આવું રહેવા દઈએ, કોઈ છેદ ઉડતા નથી એટલા માટે. 22 ગુણ્યા 3 ગુણ્યા 24 છેદમાં 7 હું ગુણાકાર કરી શકું છું, બરાબર, પણ આપણે રહેવા દઈએ છીએ. હવે તમે જુઓ, આ એક પેન હોલ્ડરનું ક્ષેત્રફળ મળ્યું. હવે જો 35 હરીફો હોય તો આ હરીફાઈ માટે કેટલું કાર્ડબોર્ડ જોઈએ? બરાબર, તો આપણે જોઈએ એક પેન હોલ્ડરનું આટલું, તો 35 પેન હોલ્ડર માટેનું ક્ષેત્રફળ બરાબર 35 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 24 છેદમાં 7. 7 પંચા 35, 5 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 24 બરાબર. 22 તરી થાય 66, એટલે 66 ગુણ્યા 5 ગુણ્યા 24 બરાબર. તો 66 ગુણ્યા 24 કર દો, 10 ની 0, 6 દુ 12, 6 ચોકુ 24, 26, 1584 ગુણ્યા કેટલા કરવાના? 5 બરાબર. મેં કર્યા 66 ગુણ્યા 24, આ બંનેનો ગુણાકાર કર્યો, પછી 5 સાથે કરીએ. 5 ચોકુ 20, 8 પંચા 40, 40 ને 42 ને 4, 5 25 ને 4, 29, 2 5 એકા 5 ને 2 7, 7920. 7920. તો આનો ગુણાકાર થાય છે 7920. એકમ આપણે રાખવાનું બધું સેન્ટીમીટરમાં છે, એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો જે 35 હરીફો છે બરાબર, બધાનું થઈને આપણે કુલ 7920 સેન્ટીમીટર સ્ક્વેર કાર્ડબોર્ડ જેટલું ક્ષેત્રફળ જોઈશે, રાઈટ. ચલો તો અહીંયા 3.2 હું પૂરું કરું છું. આગળ હું શરૂઆત કરું છું સ્વાધ્યાય 13.3 બરાબર. બાકીના હોમવર્કમાં તો છે, આપણે વાત થઈ ગઈ છે. હવે જો આગળ તમે ચોપડીમાં પણ જોતા રહેજો કે સ્વાધ્યાય 13.3 છે, બરાબર છે. સ્વાધ્યાય 13.3 એમાં આપણે લગભગ બધી જ એક્ઝામ્પલની અંદર વાત આપણે કરવાની છે ફક્ત શંકુની, બરાબર. ચલો તો આપણે શંકુ વિશે થોડો અભ્યાસ કરી લઈશું, બરાબર. શંકુ એટલે કે જોકરની ટોપી તમે જોઈ છે, બરાબર. શંકુ આકાર તમે બધા પરિચિત છો જ, એટલે મારે લગભગ તમને ડિટેલમાં જવાની જરૂર છે નહીં. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોવાનું છે, બરાબર. તમે થોડો અભ્યાસ કરશો તો આ કેન્દ્રથી હું આ દોરું છું ઊંચાઈ, અને આ દોરું છું એની ત્રિજ્યા. આ જે છે આ છે તેની ઊંચાઈ, આ છે તેની ત્રિજ્યા, અને આ જે ત્રાસી ઊંચાઈ જેને આપણે એલ કહીશું. શું કહીશું? એલ કહીશું. સારું, જોકરની ટોપી તમને કહી દો એટલે તમને લગભગ શંકુ વિશે આઈડિયા આવી જશે. અથવા તમે ખારસિંગ ચણા ખાઓ છો અને તમને ખબર કાગળમાં કરીને આપે છે કોન જેવું કરીને, રાઈટ. એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાયર એલ. શંકુનું કુલ પૃષ્ઠફળ જો શોધવું હોય તો પાયર એલની અંદર પાયર સ્ક્વેર ઉમેરવું પડશે. કોમન કાઢો તો આ ત્રીજું બને. અને કોઈ પણ શંકુ માટે જો ત્રાસી ઊંચાઈ કાં તો તિર્યક ઊંચાઈ શોધવી હોય તો એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેરનો સરવાળો કરવો પડશે. કાટકોણ ત્રિકોણ બને છે, એટલે પાયથાગોરસના પ્રમેયનું તમે કંઈક વિચારી શકો છો, વાંધો નહીં, પણ આ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર, બરાબર. આ 3 સૂત્ર આધારિત આખું સ્વાધ્યાય 13.3 છે, રાઈટ. ચલો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈ લઈએ. શંકુનો પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર, એટલે વ્યાસ ડી બરાબર 10.5 સેન્ટીમીટર. તેની ત્રાસી ઊંચાઈ
ત્રાસી ઊંચાઈ લખીશું. ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈમાં બહુ ફરક છે. ત્રાસી ઊંચાઈ આપણે લેવાની છે એલ. મેં તમને હમણાં જ આગળ કહ્યું એલ બરાબર ત્રાસી ઊંચાઈ, અને તમે આ આકૃતિમાં જોઈ શકો છો આ ત્રાસી ઊંચાઈ એલ બરાબર છે. ત્રાસી ઊંચાઈ એલ બરાબર કેટલી છે? 10 સેન્ટીમીટર. તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. તો એનું સૂત્ર છે અહીંયા આગળ તમે જોઈ શકો પાઈ આર એલ. પાઈ બરાબર જો કશું કીધું ના હોય તો આપણે લેવાનું છે હંમેશા 22/7. આર બરાબર શોધવાના છે. હા, તો ડી બરાબર 10.5, તો આર બરાબર 10.5 ભાગ્યા 2 બરાબર. 10.5 ભાગ્યા 2. જો અહીંયા તમે એવું ને એવું રાખશો તો પણ ચાલશે. આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ છીએ. 10.5 ભાગ્યા 2 ગુણ્યા એલ બરાબર લેવાના છે 10. રાઈટ. ચલો, તો 22 ગુણ્યા 105 ગુણ્યા 10 છેદમાં 7 ગુણ્યા 2 ગુણ્યા 10. 10 10 કેન્સલ બરાબર. હવે અહીંયા તમે જોશો તો 21 પંચા 105 થાય. જો અહીં કરી જોઈએ આપણે. 21 પંચા 5 એકા 5, 5 દૂની 10, 21 પંચા થાય. એટલે અહીંયા લખું છું હું 21 પંચા, અને અહીંયા 5 છે એટલે 7. એક કામ કરીએ આપણે, 10 કેન્સલ કરવો નથી, 10 કેન્સલ નથી કરવો આપણે બરાબર. 10 એમનો એમ રાખીએ. એટલે 21 પંચા અને 2 પંચા બરાબર. અહીંયા 2 પંચા 10, અહીં ઉપર 5 વધ્યા. હવે 2 10 કેન્સલ થઈ ગયા, ઉપર 5 વધ્યા બરાબર. 7 તરી 21, 7 તરી 21, 11 દુ 22 બરાબર. અહીંયા થયા 11 ગુણ્યા 3 ગુણ્યા 5, 11 તરી 33, 33 ગુણ્યા 5, 33 ગુણ્યા 5 આપણે કરીએ. 33 ગુણ્યા 5, 5 તરી 15, 5 વધી પડી 1, 5 તરી 15 ને 1 16, 165. કેટલા મળ્યા? 165 એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે છે 165 સેન્ટીમીટર સ્ક્વેર. રાઈટ. ચલો, આપણે આના પછીનો દાખલો આના વિડીયોમાં જોઈશું. આ પછી વિડીયોમાં જોઈશું. ચલો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 13.3નો બીજો દાખલો. ચલો, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર. ત્રાસી ઊંચાઈ કઈ એટલા માટે આપણે લખી નાખીશું ત્રાસી ઊંચાઈ એલ બરાબર 21 મીટર, અને પાયાનો વ્યાસ ડી બરાબર 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર છે. હવે અહીંયા વ્યાસ કયું એટલે હું અહીંયા ત્રિજ્યા સીધી શોધી નાખીશ. એટલે થશે 24 ભાગ્યા 2 એટલે 12 થશે. કેટલી થશે? 12 થશે. રાઈટ. ચલો, હવે આપણે શોધવાનું શું છે? શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ અહીંયા તમે જોશો શંકુનું પૃષ્ઠફળ છે પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર. એમાંથી પાય આર કોમન કાઢો તો એલ પ્લસ આર વધે બરાબર. તો આપણે સીધું આ સૂત્ર વાપરી લઈશું. પાય આર કૌંસમાં એલ પ્લસ આર. પાય આપણને કીધા નથી 3.14 માટે ફક્ત 22 સપ્તમાંશ જ લેવાના છે. આર બરાબર 12, એલ એટલે કે 21 વત્તા આર બરાબર 12. 22 સપ્તમાંશ ગુણ્યા 12, 2 ને 1 3, 2 ને 1 3, 2 ને 1 3, 33 થયા. ચલો, એટલે 22 ગુણ્યા 12 ગુણ્યા 33 છેદમાં 7 બરાબર. હવે આનો ગુણાકાર આપણે કરવો પડશે. 22 ગુણ્યા 33 કરીએ બરાબર. 11 તરી 33 ના નહીં થાય. દશકની 0, 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6, 6 દુ 12, 2 વધી 1 6 ને 726. મેં કર્યા 22 ગુણ્યા 33 એટલે આયા 726. 726 ગુણ્યા કેટલા કરવાના? 12. દશકની 0 6 એકા 6, 2 એકા 2, 7 એકા 7 બરાબર. 6 દુ 12, 2 વધી 1, 2 દુ 4 ને 1 5, 7 દુ 14. કેટલા આવ્યા? 2 6 ને 5 11, 1 વધી 1, 2 ને 1 3 ને 4 7, 7 ને 1 8712 આવ્યા. કેટલા આવ્યા? 8712. છેદમાં કેટલા કરવાના છે? આપણે 7 કરવાના છે. 8712 ભાગ્યા 7 વડે આપણે ભાગ ચલાવીએ બરાબર. 7 એકુ 7, 1
17, 7 તરી 21 એટલે 7 દૂની 14, 3 વધ્યા, એકડ ઉતારો, 7 ચોકુ 28, 7 પંચા 35, 7 ચોકુ 28, 28 29, 30 31, 3 બગડો વધ્યો, 7 ચોકુ 28, 7 પંચા 35, 7 ચોકુ 28, 28 ને 2, 30 ને 2 એટલે 4, દશાંશીને મૂકો, શૂન્ય મૂકો, શૂન્ય ઉતારો, 7 પંચા 35, 7 છંગ 42, 7 પંચા 35, 5 શૂન્ય ઉતારો, શૂન્ય મૂકો, 7 7 49, બરાબર, 1 વધ્યો. આગળ ચાલશે 1244.57. કેટલા આવ્યા? 1244.57. એકમ ભૂલતા નહીં, મીટર છે એટલે મીટર સ્ક્વેર કરી દેવાનું, બરાબર. તો આમ શંકુનું કુલ પૃષ્ઠફળ મળે છે 1244. શંકુનું કુલ પૃષ્ઠફળ 1244.57 મીટર સ્ક્વેર. રાઈટ. ચલો બીજો એક્ઝામ્પલ આપણે પૂરો થયો છે. ત્રીજો એક્ઝામ્પલ હોમવર્કમાં રહેશે, બરાબર. સેમ એક્ઝામ્પલ છે, તમે જોશો એટલે તમને લગભગ આવડી જ જશે, બરાબર. ચોથો એક્ઝામ્પલ આપણે જોઈશું. ચોથો એક્ઝામ્પલ આપણે ગણીએ. હું રકમ વાંચું છું, ધ્યાન આપજો. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે, બરાબર. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે એટલે ત્રાસી ઊંચાઈ નથી, ફક્ત ઊંચાઈ છે. એટલે ઊંચાઈ h બરાબર 10 મીટર લખી દીધું. હવે જે હું રકમમાં વાંચું મને જે દેખાય છે એને લખી જ નાખું છું. અને તેના પાયાની ત્રિજ્યા, બરાબર, એટલે કે ત્રિજ્યા r બરાબર 24 મીટર. તમારે પણ જ્યારે દાખલો ગણો એક્ઝામમાં તો તમારે આ રીતે પહેલાં લખી દેવાનું, તો સરળતા પડશે, બરાબર. ત્રિજ્યા આપી દે તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. તો ફર્સ્ટ આપણે શોધી કાઢીએ છીએ ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ L આપણે શોધવાની છે, બરાબર. ત્રાસી ઊંચાઈ માટેનું તમને હમણાં જ મેં વાત કરી કે L² બરાબર R² + H², બરાબર. તો આપણે શોધી કાઢીએ. L² બરાબર શું થાય? R² + H². L બરાબર L શોધવાના છે. આ સ્ક્વેર પેલી બાજુ જાય એટલે શું લખાશે? સ્ક્વેર રૂટમાં R² + H², બરાબર. સ્ક્વેર રૂટમાં r² એટલે 24 વર્ગ વત્તા h² એટલે કે 10 વર્ગ, બરાબર. ચલો સ્ક્વેર રૂટમાં 24 વર્ગ કરવાનો. 24 વર્ગ થાય 576 વત્તા 10 વર્ગ થાય 100, બરાબર. આનો સરવાળો થાય 676. 676નું વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે 26. એકમ લખવાનો મીટર. એટલે ત્રાસી ઊંચાઈ આપણને મળે છે 26 મીટર, બરાબર છે. ચલો આપણે પહેલું જ શોધી કાઢ્યું. હવે આપણે શોધવાનું છે નંબર 2, બીજું. 1 મીટર સ્ક્વેરના 70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો, બરાબર છે. હવે અહીંયા સીધો ખર્ચ શોધવાનું કહી દીધું છે, પણ એ જે તંબુ છે શંકુ આકારનો એનું ક્ષેત્રફળની તો વાત નથી કરી. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે ખબર છે? શંકુ આકારનો જે તંબુ બનાવવાનો છે, તંબુ બનાવવા માટે કેટલું કાપડ જોઈશે એ શોધવું પડે. અને એ શોધવું હોય તો એ કાપડનું શું શોધવું પડે? ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર છે. તો આપણે શોધવાનું છે શંકુ આકારના તંબુ માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ. હવે એ ક્ષેત્રફળ કેટલું હોય ખબર છે? તો કે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું હોય. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને આવડે છે, πr/L. પાઈ બરાબર 22/7 લઈ લો. r બરાબર તો આપણને આપેલા છે 24 અને 10. L બરાબર હમણાં આપણે શોધ્યા 26, બરાબર છે. હવે આનો ગુણાકાર આપણે કરવો પડશે. 22 × 24 × 26 છેદમાં 7. 22 × 24 × 26 છેદમાં 7, બરાબર. ચલો આપણે એનો ગુણાકાર કરીએ. 22 × 24 દશકની 0, 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8, 8 ને 4 12, 2 વધી 1 4 ને 5, 528. 528ને મારે ગુણાકાર કરવાનો છે 26 સાથે. 8 દુ 16 વધી 1, 2 દુ 4 ને 5, 5 દુ 10, 8 છંગ 48, 4 6 દુ 12 ને 4 16 6 વધી 1, 6 પંચા 30 ને 31, 8 6 દુ 12 2 વધી 1, 5 ને 2 7, 3 1,
13,728 ઉપરનો જે અંક હતો એનો ગુણાકાર થાય 13,728 છેદમાં 7 બરાબર। હવે જો હું ભાગાકાર કરું તો પોઈન્ટમાં કે એમાં જવાબ આવશે બરાબર। આપણે આટલું રહેવા દઈએ, તમે જવાબ ભાગાકાર કરશો તોય વાંધો નથી, રાઈટ। હવે આ આપણને ક્ષેત્રફળ મળી ગયું ગણાય, શું? મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળી ગયું ગણાય, રાઈટ। તો હવે અહીં કહ્યું છે કે 1 મીટર સ્ક્વેરના 70, તો આટલા મીટર સ્ક્વેરના કેટલા બરાબર। તો આપણે હવે ત્રિરાશિ મૂકી દઈએ। 1 મીટર સ્ક્વેર કાપડની કિંમત કેટલી આપી છે? 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા। તો પછી 13,728 ભાગ્યા 7 મીટર સ્ક્વેરની કિંમત કેટલી? તો આપણે સીધો ગુણાકાર જ કરવાનો, 13,728 ભાગ્યા 7 ગુણ્યા 70 બરાબર છે, ગુણ્યા 70। હવે અહીંયા 10 + 70 થઈ જાય સીધું, એટલે પાછળ 13,728માં ફક્ત પાછળ એક શૂન્ય મૂકવાનું, કારણ કે ગુણાકારમાં 10 છે એટલે એક શૂન્ય મૂકો, એટલા રૂપિયા ખર્ચ કરવો પડે બરાબર। એટલે 1,37,280 રૂપિયાનો ખર્ચ કુલ ખર્ચ થશે બરાબર છે। તો આમ આપણે આ રીતે સરળતાથી એક્ઝામ્પલ ગણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે મેં અત્યાર સુધી દાખલા ગણ્યા એમાં ક્યાંક ગુણાકાર કરવો પડે, ભાગાકાર કરવો પડે બરાબર। તો આ પ્રકરણની અંદર તમને જો રફ કામ એટલે કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો જો એ બધું સરળતાથી આવડશે ને તો આ પ્રકરણ તમારા માટે ખૂબ જ સરળ પડી જશે। ફક્ત તમારે સૂત્ર તૈયાર કરવાના રહેશે। સમજાય છે દરેકને? સૂત્ર તૈયાર કરશો તો આખું જ પ્રકરણ તમને સરળતાથી આવડી જશે। બાકી તો સરવાળો હોય, વર્ગો હોય, ગુણાકાર ને ભાગાકાર, એ બધી પાયાની બાબતો છે જે તમને આવડવી જ જોઈએ બરાબર। ચોથો એક્ઝામ્પલ મેં ગણ્યો છે, 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો આના જેવો જ છે, કોઈ નવીનતા નથી, એટલે બધા જ દાખલા હોમવર્કમાં રહેશે। હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.4 જોઈશું। દરેક સ્વાધ્યાયમાં શરૂઆત કરતાં પહેલાં 2 કે 3 જેટલા સૂત્ર તૈયાર કરવાના રહેશે બરાબર છે। ચલો, જય મહારાજ।